તમે ચેરમેન છો આ સોસાયટીના, શું કહેવા માંગો છો? અમારું ખાલી કહેવાનો એટલું જ મતલબ છે કે લગભગ 1 વર્ષથી અમે કોર્પોરેશનમાં જે પૈસા ભરવાના હોય વોટર ટેક્સના જે એ કોટેશન લઈને પૈસા ભર્યા, બરોબર, અને કનેક્શન કરાવ્યું. કનેક્શન કરાયા પછી અમે જે આ વહીવટમાં જે લોકો ઉપરના પૈસા લેતા હોય એ પૈસા આપ્યા ખરા, જે કે ના આપવા જોઈએ, પણ છતાંય આ તંત્ર એવું જ છે કે ભાઈ પૈસા વગર કોઈ કામ કરતું નથી. એટલે એ પૈસા આપ્યા અને એમણે કીધું કે કનેક્શન લઈ લો, પાણી આવી જશે. પણ જે દિવસથી કનેક્શન અમે લીધું છે તે દિવસથી એક પણ બૂંદ પાણીની અમારી ટંકીમાં આવી નથી, બરોબર. અત્યારે જે અમે અમારા સોસાયટીનું બોરનું જે પાણી છે એ સપ્લાય કરીએ છીએ, જેનું લગભગ મહિનાનું 15,000 થી 18,000 રૂપિયા અમારું લાઇટનું બિલ દર મહિને આવે છે. એના કરતાં જે સૌથી મોટી વસ્તુ છે એ વોટર જે TDSનું લેવલ છે એ 100 થી 150 જે હોય દેટ ઇઝ ગુડ ફોર ધ હેલ્થ ઓફ હ્યુમન બિંગ. પણ અમારા ત્યાં TDSનું લેવલ જે છે ને 550 થી 600 છે. છતાંય અમે એ જ પાણી પીવા માટે મજબૂર છીએ, કારણ કે કોર્પોરેશનનું પાણી આવતું નથી. હવે જે કોર્પોરેશનના અધિકારીઓ છે, અમે સરદારનગર કોર્પોરેશનમાં બધા જગ્યાએ ધક્કા ખાધા તો એ લોકો એ જ કહે છે કે પાણીનું પ્રેશર જ નથી.